અત્યારે હલવાણા છીએ વાસદના ટ્રાફિકમાં શ્રી રાજશક્તિ રોડ લાઇન્સ અને ફૂલ ટ્રાફિક છે ભાઈ. અત્યારે વાગ્યા છે સવારના 4 અને વરસાદ પણ જોરશોરથી ज़्यादा बारिश के कारण ये खड्डे पड़ गए हैं. इस खड्डे की वजह से इतना ट्रैफिक हुआ. अभी 2 घंटे ट्रैफिक में रहने के बाद अब हम हाईवे पे आगे बढ़े हैं और ये खड्डे पड़े हैं वासद रेलवे क्रॉसिंग के पास. ये है अहमदाबाद बड़ौदा नेशनल हाईवे. अभी हम पहुँचे हैं वासद में. अभी ये वासद से जो दिल्ली मुंबई का एक्सप्रेस हाईवे है उस पे हम गाड़ी चढ़ाएंगे और ये बना है भरूच तक. भरूच में हम एक्सिट कर लेंगे गाड़ी. अभी यहाँ से ये नेशनल हाईवे दिल्ली मुंबई हाईवे. अभी ये वासद गांव है. वासद गांव से हम चलेंगे दिल्ली मुंबई एक्सप्रेस हाईवे पे और उतरेंगे भरूच में. तो दोस्तों ये रोड भरूच तक बना है, कंप्लीट है और चालू भी है. और यहाँ पे अभी तक टोल चालू नहीं हुआ है, मतलब फ्री गाड़ी जा रही है. अभी हम पहुँचे हैं एक्सप्रेस हाईवे से. ये ट्रक पार्किंग की ओर ले रहे हैं गाड़ी. अभी ट्रक पार्किंग करके 1-2 घंटा आराम करेंगे, फिर हम यहाँ से निकलेंगे. दूसरी गाड़ी है वो भी आ चुकी है. काना भाई पार्किंग में लगा दी है गाड़ी है. આ છે એક્સપ્રેસ હાઈવેનું આલિશાન મોટું પાર્કિંગ. આ ચાલુ થાય હાઈવે ટોલ ટેક્સ પછી પંપ હોટેલ વગેરે બધું ચાલુ થઈ જશે. અત્યારે બંધ છે. પછી આવી રીતના કાંકરા કાઢવા પડે ટાયરમાંથી. કાંકરા ન કાઢો એટલે પંક્ચર પડે. से उतरने के बाद भरूच की तरफ जाते ही इस तरफ ब्रिज और रोड का काम चालू है. दूसरी तरफ पानी भरने की वजह से इसमें बड़े करने लगी है. रोड की हालत तो इस बार बारिश में बहुत ही खराब है. भरूच का रोड है जैसे खड्डे बढ़ गए हैं. टायर फटने की, पंक्चर होने की, पाटा टूटने की. अगर सही से आराम से गाड़ी नहीं चलाई तो इससे बेलगांव जाने के 2 रास्ते हैं. मुंबई पूना होकर भी जाता है और नवापुर बॉर्डर अपना शिरडी नगर होकर भी जाता है.
હોટલ, દહેલ, છાપરી, કુસુંબે, માલેગાંવ, શિરડી, નગરથી દ્રોણથી સીધા સાતારા આગળની ડિટેલ જેમ શૂટ કરતા જાવ એમ કહેતા જશો. अंकलेश्वर ट्रैफिक. अभी हम पहुंचे हैं कुसुम्बा अंकलेश्वर के पास. ये हमारे भाई का पंप है, श्री खोडियार इंटरप्राइज. ये है हमारी गाड़ी, ये भी हमारी गाड़ी है. और अब डीजल डाल दिया है, टैंक फुल हो गया है. अभी खाना खाएंगे फिर यहाँ से निकलेंगे. અત્યારે વાગ્યા છે 10 અને અમે પહોંચ્યા છીએ નવાપુર બોર્ડર. આ છે નવાપુર બોર્ડર. સવારના ભરૂચથી નીકળ્યા હતા, અત્યારે નવાપુર બોર્ડર પહોંચ્યા છીએ. અહીંયા ગુજરાત પૂરું થાય અને અહીંથી મહારાષ્ટ્ર ચાલુ થઈ જાય છે. પાછળ આવી ગયા છે કાનાભાઈ. વરસાદના હિસાબે બહુ જ રોદા પડી ગયા છે રોડ ઉપર, એટલે એટલો બધો ટાઈમ લાગ્યો અહીંયા પહોંચવામાં. અને રસ્તામાં જ આખો દી ટ્રાફિક હતો, ફૂલ ટ્રાફિક. ભરૂચમાં ટ્રાફિક, અંકલેશ્વર ટ્રાફિક, કામરેજ કડોદરા ટ્રાફિક, બધે ટ્રાફિકમાં રોકાતા અત્યારે નવાપુર પહોંચ્યા છીએ. આ છે નવાપુર બ્રિજનો રસ્તો. વરસાદના હિસાબે કેટલો ખરાબ થઈ ગયો છે, ડાંબર તો દેખાતો જ નથી. હવે રોડનું કામ ચાલુ છે. આ બ્રિજ જ્યારે બની જાય પછી આપણને થોડીક ગાડી હાંકવાની મજા આવશે અને એકદમ ટ્રાફિક વગર રોડ થઈ જાય. અહીંયા પુલમાંથી પાણી બહુ આવવાથી કાલે રસ્તો બંધ થઈ ગયો હતો, અત્યારે રસ્તો ચાલુ છે. આ છે નવાપુરનો બ્રિજ. અને હવે લગભગ 3-4 કિલોમીટર સુધી આવો ને આવો જ રોડ છે. ખરાબ નવાપુરનો રોડ છે અને આમાં ડાંબરનો તો નામો નિશાન નથી. જો કોકને એમ જ થાય કે આ ટ્રેક્ટરનો ડમ્પરનો રેતી ભરવા જતા હોય એવો રોડ લાગે છે. આ છે હાઈવે, ધુલિયા સુરત નેશનલ હાઈવે. રોડની હાલત તમે જુઓ, એકદમ બેકાર. રોડની હાલત જુઓ, બસ કેવી આડી થાય જોજો. છેલ્લા 5 વર્ષથી રોડની આવી નવી કન્ડિશન છે. ચોમાસામાં ખેતી બનીને કમ્પ્લીટ થાય કોને ખબર. હવે વાગ્યા છે રાતના 12 અને અત્યારે પહોંચ્યા છીએ દહેવેલ ઘાટ ચડી. હવે પાર્થ હોટલ આવશે, પાર્થ કાઠિયાવાડી હોટલ.
પાર્થ હોટલમાં રાખી ટાયર બાયર ચેક કરીશું અને પછી અહીંયા જમશું. જમીન પછી હજી માલેગાંવ છે 100 કિલોમીટર. માલેગાંવ દિવસે નો એન્ટ્રી લાગે છે, એટલે અમારે જવાનું છે કોસુંબે 3 રાતના પાર કરવાનો વિચાર છે. હજી લગભગ ગાડી આગવાની થશે. જો કાનાભાઈને નીંદર નહીં આવે તો, નહીં તો પછી જમીન અહીંયા સૂઈ જશું. હાલો ભાઈ, આવી ગઈ છે પાર્થ કાઠિયાવાડી. આજે પાર્થ કાઠિયાવાડી હોટલ. દેવેલ આજે હોટલ. દેવેલ બાજુ આ ટ્રાફિક ઓછું છે, નકર આ હોટલનું પાર્કિંગ આખું ભરેલું હોય, જગ્યા ન હોય ગાડી રાખવાની. એની જગ્યાએ અડધું પાર્કિંગ ખાલી છે. જય માતાજી. વાહ વાહ. ભાવનગર છે. જમી લીધું છે ને હવે પાણી ભરીને સીધા માલેગાંવ જઈને પછી થોડો વિડીયો શૂટ કરીશું. માલેગાંવ પહોંચ્યા, પંખો ખરાબ હતો, પંખો રિપેર કરીને પછી સૂઈ ગયા. માલેગાંવ પાર કરીને સવારમાં સુવા માટે ગાડી ઊભી રાખી છે. પંખો બગડી ગયો છે, હવે પંખો રિપેર કરીને પછી સૂઈ જવાનું. સવારમાં જગાય ત્યાં સુધી. વિડીયો અચ્છા લગે તો લાઈક કરો, સબસ્ક્રાઈબ કરો.